નિવેદન જે જૂનું હતું ભલે, પરંતુ નવેસરથી એને ટાળ્યું નથી. નીતિનભાઈ જાનીએ એને વળગી રહ્યા છે. એન્ટાયર ગુજરાતના તમામ નાગરિકો જે મતદારો છે એને સમજવી જોઈએ. આ જ નીતિ હવે એક પ્રોફેશન ને કેરિયર અમુક લોકો માટે બની ગયું છે. અમુક લોકો એને પ્રોફેશન, કેરિયર, પેઢી, ધંધો એમ બનાવ્યું છે. કોઈ એવો લોક સેવક ભાળ્યો કે જેને કીધું કે મારે બાપાને 50 વીઘા જમીન હતી, આ સેવા કરતા કરતા હવે 5 વીઘા રહી, એવો કોઈ લોક સેવક ભાળ્યો? 5 હોય ને 500 વીઘા થાય, કેવા પ્રકારની સેવા? એમ કહું, સિંહના દૂધ છે ને સુવર્ણના પાત્રમાં ટકે, માટી બાટી નાખે એમાં ન આવે. પછી એની જે પબ્લિસિટી થઈ, એ પબ્લિસિટીને કારણે ખજૂરભાઈને કેટલાય લોકો કહે છે કે ભાઈ તમે મકાન બનાવી દો છો, બરાબર છે, કઈ ઘટે તો કેજો, અમે બેઠા છીએ. મતદારોએ હવે એ નક્કી કરવું પડશે. એટલે ભાઈ અમારા મતથી તમે ચૂંટાવ છો એ તો નક્કી છે, તો મત એવાને શું કામ દેવો એને જે હચમચી જાય અથવા તો ફરી જાય? 2027 ની ચૂંટણી મારી દ્રષ્ટિએ ગુજરાતના ઇતિહાસની સુવર્ણ તક છે. સૌથી છેલ્લી બધા જ માટે, સારા માટે, ખરાબ માટે, પક્ષ માટે, મતદાર માટે, બધા જ માટે આના જેવી તક ન ભૂતો ન ભવિષ્ય. અરે એ બુદ્ધિશાળી માણસ છે સાહેબ, કે શું કામ કોઈ પક્ષનું બેનર જરૂરી બને? એમ કહો, તમે સારા હોય બસ નથી. કેને કે ધીરી બાપુડિયા. આપણે રાજનીતિમાં એટલા માટે નથી આવવું કે કોઈ એક ક્ષેત્રમાં ફિક્સ થઈને તમે બાકીના ક્ષેત્રોને સુધારવાની તક અત્યારે આપણને આ મીડિયાને કારણે મળી છે ને. શું અહમ કે ઈગો નથી, પણ અત્યારે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે અને મીડિયામાં હોવાને કારણે આપણે દરેકને કહી તો શકીએ ને ભાઈ આ તમારી ભૂલ છે. શું થાય, તમે કોઈ એક પક્ષમાં જોઈન્ટ થાવ અથવા અપક્ષ, ધારો ની 2 ઘડી માની લો પોલિટિક્સમાં તમે આવો તો તમને લોકો નિષ્પક્ષ ન માને. સ્વાભાવિક છે, હું કોંગ્રેસમાં હોઉં તો મને ભાજપ વાળા નિષ્પક્ષ ન માને, આમ આદમીમાં હોઉં તો 2 ન માને, ભાજપમાં હોઉં તો આ 2 ન માને. કાંઈક તો ડખો થવાનો. દીધું બરાબર જ છે. હું તો એમ કહું, મને કોઈ પૂછે તમારો કયો પક્ષ છે, મેં કીધું હું તો છું જ ઉમેદવાર. તો કે શેના ઉમેદવાર છો? મેં મારો પક્ષ છે. કયો પક્ષ છે? આ પ્રજાનો પક્ષ છે, જનતાનો. જનતા ઈચ્છે ત્યાં સુધી એનો પક્ષ છે. અને વગર ઉમેદવાર થઈએ ચૂંટણી લડે, તમે ધારાસભ્ય જેવું નથી, સમાજને કઈ કહી તો શકીએ છીએ. તો એમાં ધારાસભ્ય એટલે બીજું શું, મોટિવેશનલ સ્પીકર્સ બધા હોય, શું હોય છે? સારા લોકો જે વક્તા હોય, સમાજનું જીવન ધોરણ નથી સુધારતા. એમાં આપણી કોશિશ એવી હોય છે કે કડવી છતાં સાચી વાત હોય, જનતાને કેવી, એને કોઈને ગમે ન ગમે પછીની વાત છે, પણ પ્રજાને, જે ભોળી પ્રજા, નિર્દોષ પ્રજા છે, જે બિલકુલ શોષિત પીડિત છે, એના હિતની વાત હોય તો આપણે કરવી. એટલે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે કહી શકાય શું, એની હું આપને વાત કરું. મેં એને કીધું કે ભલા માણસ, તમે લોકો બધી વાત કરો છો,